અમારી પાસે અમારી માંગણી માત્ર ને માત્ર એટલી છે કે ભૂતકાળમાં પણ અમે વારંવાર રજૂઆત કરેલ છે। છેલ્લે 2019થી અમે ગવર્મેન્ટને રજૂઆત કરી રહ્યા છીએ કે જે કોરોના સમય દરમિયાન સંક્રમણ ન વધે એવા સારા હેતુથી એક જે GSR બહાર પાડવામાં આવેલો હતો, એ GSR 220E એનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક આજે દુરુપયોગ કહી શકાય એવી રીતના ઓનલાઈન ફાર્મસી દ્વારા એનો દુરુપયોગ કરીને વેચાણ કરવામાં આવે છે। આપણા દેશના પ્રાધાન્યમાં, આપણા દેશના કાયદામાં ક્યાંય પણ ઓનલાઈન ફાર્મસી ચાલી શકે એવું પ્રાધાન્ય નથી। આ માત્ર ને માત્ર એક જ GSRના આધાર લઈ અને ઓનલાઈન ફાર્મસીવાળા દવાનું વેચાણ કરી રહ્યા છે। આ GSRને તાત્કાલિક ધોરણે રદ કરવો જોઈએ અને ઓનલાઈન ફાર્મસી અમારી દ્રષ્ટિએ ક્યાંય યોગ્ય નથી। આ માત્ર ને માત્ર આમ જનતાના સ્વાસ્થ્ય સાથેના છેડા છે, તો ઓનલાઈન ફાર્મસીને તાત્કાલિક ધોરણે બેન કરવી જોઈએ ગવર્મેન્ટ દ્વારા। અમારી માંગણી ઓનલાઈન દ્વારા ડુપ્લિકેટ દવા વેચવામાં આવે છે તેના માટે છે। ઓનલાઈન ફાર્મસી ઓનલાઈન ગેરકાયદેસર બંધ થવી જોઈએ, જેથી કરીને દર્દીઓને ડુપ્લિકેટ દવા ન મળે। રાજકોટના આજે 1600 કેમિસ્ટ બંધ છે। જથ્થાબંધના, છૂટકના બધા જ વેપારીએ પૂરતો સમર્થન આપેલું છે અને બધાએ સ્વૈચ્છિક બંધ પાડેલ છે। ક્યાં કાચું કપાય છે તે તો બહુ ખ્યાલ નથી આવતો સરકારને કે અમને બંનેને, એવું કહી શકાય। કારણ કે 8-8 વર્ષથી કોઈ ડિમાન્ડ અમે કરીએ છીએ અને દરેક વખતે એમ સરકાર કહી છે કે તમારો નિવેડો આવી જશે, આ વખતે અમે કરી દઈશું, પણ એનાલિસિસ કરતાં એવું ખ્યાલ આવ્યું કે સરકાર દ્વારા 2 GSR ડ્રાફ્ટ નોટિફિકેશન પાડવામાં આવે છે, 220E ને 817E। એની અંદર છટકબારી રાખીને ઓનલાઈન ફાર્મસી ચાલી રહી છે। એટલે આ વખતે અમે એવી ડિમાન્ડ કરેલી છે કે આ બંને ઓનલાઈન GSR જે ઓનલાઈન ફાર્મસી માટેના છે તે નાબૂદ કરો, જેથી કરીને ગેરકાયદેસર ઓનલાઈન ફાર્મસી સંદર બંધ થઈ જાય। ડુપ્લિકેટ ખાસ કરીને ડાયાબિટીસ, BP, બ્લડ શુગરની દવા, જીવન જરૂરી દવા જે મોટા પ્રમાણમાં ખપણ થઈ રહ્યું છે તે જ ડુપ્લિકેટ મળી રહી છે, જેને કારણે દર્દીઓ રીબાઈને મૃત્યુ પામી રહ્યા છે। આગામી દિવસોની અંદર માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અમારી માંગણી 100% માનશે અને જો કોઈ પણ સંજોગોમાં ન માનવામાં આવે તો સરકાર સામે અમે લોકો અમારા દુકાનના મેડિકલ સ્ટોરની ચાવી આપી દેવાની છે કે હવે તમે લોકો મેડિકલ સ્ટોર ચલાવો, અમારાથી ચાલે એમ નથી, અથવા તો અચોક્કસ મદદની બંધ માટે અમે જશું।